સુરત કોંગ્રેસના નેતા અને એઆઈસીસી સભ્ય રાહુલ ગાંધી નજીકના નિકેત પટેલ અને તેના પતિ સહિત 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। સુરતમાં કોંગ્રેસની લોકસભા પહેલા મોટી ખોટ પડી છે। સુરત કોંગ્રેસના યુવા નેતા એઆઈસીસીના સભ્ય નિકુલ પટેલ કે જે રાહુલ ગાંધીના નજીકના નેતા હોય અને તેના પિતા માજી કોર્પોરેટર સુનિલ પટેલ 200થી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તમામને ખેસ પહેરાવી ભાજપમાં સામેલ કર્યા હતા। મહિલાઓ સહિત 200 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। મારું નામ નિકેત પટેલ છે। હું માજી આઈસીસી સભ્ય કોંગ્રેસ તેમજ માજી યુથ એનએસયુઆઈના ઉપપ્રમુખ તેમજ સુરત શહેર કોંગ્રેસના મંત્રી તરીકે સેવા આપી રહ્યો છું। શું કારણ છે આજે તમે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે પાયાના કાર્યકર્તા કોંગ્રેસના હોવા છતાં પણ? મુખ્યત્વે કારણ છે જે રીતના દેશનો વિકાસ વૈશ્વિક સ્તરે થઈ રહ્યો છે, દેશ જે નરેન્દ્ર મોદી સાહેબના આગેવાનીમાં જે રીતના આગળ વધી રહ્યો છે તેવી જ રીતના ગુજરાતમાં પણ જે રીતના ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે ભૂપેન્દ્ર પટેલ સાહેબની આગેવાનીમાં, એનાથી પ્રભાવિત થઈને અમે ભાજપમાં જોડાઈ રહ્યા છીએ। લોકસભાની ચૂંટણી હોય કે ગમે વિધાનસભાની ચૂંટણી હોય ત્યાં તે દરમિયાન જ કોંગ્રેસના જે કાર્યકર્તા હોય છે ભાજપમાં જોડાતા હોય છે। શું કારણ છે લાખોની સંખ્યામાં ભાજપ પાસે કાર્યકર્તા હોવા છતાં પણ? એનું તો મને ખ્યાલ નથી શું કારણ હોઈ શકે। અમે તો ખાલી માત્ર સેવાના માધ્યમ જે રીતના ભાજપ લોકોની સેવા કરી રહી છે એનાથી અમે પ્રભાવિત થઈને કે સેવાના માધ્યમ સેવા કરવા માટે અમે લોકસેવા માટે અમે ભાજપમાં જોડાઈ રહ્યા છે। બીજું કોઈ કારણ નથી। નિસ્વાર્થ ભાવે કોઈ પ્રકારના હોદ્દેના એના લાલચમાં આવીને અમે અહીંયા આવ્યા નથી અને કોઈ પ્રકારની એવી કોઈ વાત પણ નથી। કેટલા કાર્યકર્તાઓ જોડાયા? 300થી 400 કાર્યકર્તાઓ અમે જોડાયા છે। મારું નામ ભોલાભાઈ રાજદેવ તિવારી છે। હું 2012માં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની સામે ઉમેદવાર હતો સમાજવાદી પાર્ટીમાંથી। ત્યાર પછી હું કોંગ્રેસમાં જોડાયો અને હજુ સુધી મારી એવી ઈચ્છા હતી કે ભાઈ આપણે સમાજની સેવા કરવાની છે, તો બીજી કોઈ જગ્યા એવી નથી લાગતી કે ઇન્સ્ટન્ટ કે સમાજની સેવા થઈ શકે છે। અને આપણને આજે અમારા તો સૌથી મોટું સી.આર. પાટીલ સાહેબનું જે અહીંયાનું સુરતનું કામકાજ છે એનાથી અમે બહુ પ્રભાવિત છીએ અને અમે એના પાડોશી છીએ। એટલે અમને બહુ એ ઈચ્છા હતી કે ભાઈ સાહેબની સાથે મળીને અમે કામ કરી શકીએ અને અમે કોઈને મદદરૂપ થઈ શકીએ। અને બીજા પક્ષમાં રહીને કે અમને કોંગ્રેસમાં રહીને અને ઉપેક્ષા બહુ, કોંગ્રેસમાં સૌથી મોટું શું છે આજે જેને હોદ્દો મળી ગયો નીચેવાળાનો ધ્યાન નથી રાખતો અને નાનો માણસ હોય કે નાની કોઈની સમસ્યા હોય તો આપણે કોની પાસે જઈએ? પણ અમને આ દેખાયું કે અમારી કોઈ સમસ્યા હશે કે અમારે કોઈ આજુબાજુમાં સમસ્યા હશે તો અમે એક સારા વ્યક્તિની સાથે રહીશું તો અમારી દરેક ગરીબ માણસની થોડી મદદ થશે। એને કોંગ્રેસ પાસે સંગઠનનો અભાવ હોવા છતાં પણ અને ભાજપની અંદર સંગઠન વિશ્વ પાયે મજબૂત છે, તો તમારી જે વ્યાખ્યા છે તે કેવી રીતે અહીંયા ભાજપમાં સાંભળવામાં આવે? ભાઈ આમાં એવું છે, આપણને સેવા કરવાની છે એટલે કોઈ પણ વસ્તુ મળીને કે ભાઈ સેવા કરવાની છે તો સેવા માટે પણ કંઈ તાકાત તો જોઈએ ને મારા ભાઈ। સેવા તો તાકાત વગર તો થાય નહીં। અને તમે કોઈ તમારી પાસે કોઈ તમને ઓળખતું નહીં હોય, તમારી પાસે કોઈ સોર્સ નહીં હોય તો તમે કઈ રીતે સેવા કરી શકો? આજે મારી પાસે કોઈ આવ્યું ભાઈ સિવિલમાં મારે કોઈ મારા દર્દી છે ને એને જોઈતું છે તો મારી પાસે કોઈ આગળનું સંગઠન હશે તો હું એને મદદરૂપ થઈ શકું ને ભાઈ। અને મારી પાસે કોઈ સંગઠન જ નહીં હોય તો હું એને મદદરૂપ થવાનું છું। કાર્યકર્તાઓ સાથે જોડાવા લગભગ 350 થી 400 કાર્યકર્તા છે। સાહેબ આપનું નામ ડિજિગ્નેશન? મારું નામ સુનિલ નટવરભાઈ પટેલ છે। મેં બીકોમ LLB સુધીનો અભ્યાસ કર્યો છે। હું 1978થી રાજકારણમાં છું। યુથ કોંગ્રેસમાં તો 81થી 86 સુધી અલથાણ ગ્રામ પંચાયતનો સરપંચ હતો। 86થી 2005 સુધી સુરત મહાનગરપાલિકામાં મેં અલથાણ ભટ્ટાનું પ્રતિનિધિત્વ કર્યું છે અને 2005 પછી મેં સ્વૈચ્છિક નિવૃત્તિ રાજકારણમાંથી નથી લીધી, પણ કોઈ હોદ્દા ઉપર કે કોઈ ઉમેદવારી નહીં કરવી એવો મેં નિર્ણય લીધો હતો અને હાલમાં પણ મારી લોકસેવા ચાલુ છે। સુનિલભાઈ, ભાજપમાં જોડાવાથી શું ફરક પડશે અને કેમ જોડાવાનો નિર્ણય લીધો? ભાજપમાં જોડાવાથી કોઈ મારો પોતાનો અંગત કોઈ સ્વાર્થ નથી। લોકોના સ્વાર્થ ખાતર કામકાજ કરવા માટે કે કંઈ પણ કરવું હોય તો જે રૂલિંગ પાર્ટી હોય એની સાથે આપણે જોડાઈએ તો થોડું કામમાં સરળતા રહે અને કામ ઝડપથી થાય। અને હાલનું જે નેતૃત્વ છે નરેન્દ્ર મોદી સાહેબનું, જે રીતે દરેક ક્ષેત્રની અંદર ગરીબથી માંડીને તવંગર સુધીના દરેક લોકોનું કામ સાથે રાખીને કરે છે, હું પણ એવું માનું છું કે એનો એક જ એક્ઝામ્પલ આપવા માગું છું કે જે રીતે અત્યારે ગરીબોને મકાનો આપવામાં આવે છે,
ત્યારે રોડ પર ઝુંપડપટ્ટી જોવામાં આવતી, એની પર કોઈ ધ્યાન જ નહીં આપતું હતું. અત્યારે તમે વીઆઈપી એરિયામાં પણ તમે ગરીબોને જે એકદમ ગરીબ છે એમને પણ સસ્તા ભાવે એકદમ મફતના ભાવે મકાન આપે છે. એટલે આવી બધી ઘણી બધી નીતિઓ ભાજપની જે છે તે લોકહિતની જ છે. એટલે આમાં જોડાવું જોઈએ એવું મેં માન્યું છે. કેટલા લોકો સાથે જોડાયા આપણે? તમે કોર્પોરેટર હતા ત્યારે ઝીરો સ્લમની યોજના લાવી, ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. તમે એમ કહો છો કે ઝૂંપડપટ્ટી હતી ને આ બધું, એ બાબતે કઈ રીતે? એ શરૂઆત હતી, પણ કેટલી નીતિઓનો અમલ કરવામાં તકલીફો થતી હોય છે કે જમીનની હોય. અત્યારે જે થઈ છે તે દિગ્ધ દ્રષ્ટિ રહી છે. તે ટાઉન પ્લાનિંગ સ્કીમો બનાવવામાં આવી અને એને સ્પેશિયલ EWSના ક્વાર્ટર્સ માટેની જગ્યા રિઝર્વ રાખવામાં આવી. એટલે એને લીધે અત્યારે આ જે વિકાસ દેખાઈ રહ્યો છે ગરીબોના માટેનો, તો એને માટે જવાબદાર સરકારની જે નીતિઓ હતી તે વખતે આટલી બધી ટીપીઓ બનાવવામાં નહીં આવતી હતી. અત્યારે ટીપીઓ ઘણી બનાવે છે એટલે લોકોને મળે છે, મકાન છૂટથી મળે છે. ઓકે, આભાર સુનિલ. થેન્ક યુ.